મુંબઈ થી ચોકલેટ લાવ્યો. હા ગાડો રાતે છે ને 1:30-2 વાગે બધાને વેફર ચટણી ખાવાનું કોઈ ચટપટી ખાવાનું મન થાય છે. અત્યારે મારે એક કસ્ટમર સાથે વાત થઈ એને એક આપણું ડીઝલ નું પર્સ ગમતું હતું. અત્યારે જતી રહ્યું છે તે કે ઓ નો કે મારે જોઈતું હતું. મેં સોરી પણ તમારે ગમે ને તરત જ ઓર્ડર કરી દો કેમ કે પછી જતું રહે પછી અમે એક પીસ એક જ વાર લાવીએ છીએ એનો એ પીસ બીજી વાર લાવતા નથી. હવાની તબિયત એટલી ખરાબ છે ને કે કોઈ લેવું જ નહીં. મસ્ત શોરૂમે હું આવી ગઈ છું. આ છે બેનર વેસ્ટર્ન વિયર શોપનું અને અંદર જઈએ. આવો આવો તમારે શોરૂમમાં સ્વાગત છે. થેન્ક યુ શું પરચેસ કરવું છે તમારે? અમારે પર્સ પરચેસ કરવું છે. કાલે આવજો કાલે આજે નહીં, અત્યારથી કામ ચાલુ છે. આજે અમારા શોરૂમમાં કામ કરે કાલે આવજો. અહીંયા આવ્યા ને પછી જાણવા મળ્યું કે હર્ષ અહીંયા કંઈક ફોકસ લાઇટ લગાવવાનું ભૂલી ગયો છે તો એ ફોકસ લાઇટ લગાવવા જવાનું છે. કેમેરાની નજરમાં છો. અચ્છા કેમેરા લગાવવાના છે. લગાવવા પડે. યશુબેન પાણી પીવે છે. આ મસ્ત વેસ્ટર્ન વિયરનો સ્ટોક છે અને અહીંયા અમારા પર્સના 4 થેલા અને ફર્સ્ટ કોપી બ્રાન્ડની અને આમાં 2 ડબ્બામાં છે ને વેડિંગ કલેક્શન છે. જો હું કહું તમને. હા બતાવો. આમાં 20-30 જેવા પર્સ છે, આમાં 20-30 જેવા પર્સ છે, બ્રાન્ડેડ 15 જેવા પર્સ છે, આમાં વેડિંગ 5-10 કલેક્શન છે. આ બધું વેડિંગ કલેક્શન છે. આ બધું આમાં 5-10 જેવા પર્સ છે અને આમાં ગિફ્ટ માટે પણ પર્સ છે જે અહીં આવે ને જે અમુક રેટ ફિક્સ આવે એ ફિક્સ કરતા એ રેટ કરતા વધારે શોપિંગ કરતા એના માટે ગિફ્ટ આપવાનો હોય છે એ બધા પણ પર્સ છે. ઓકે બીજું કઈ ડિસ્કાઉન્ટ છે? કાલે મસ્ત ગ્રાન્ડ ઓપનિંગ છે તો બધા આવી જાજો પર્સનો નવો સ્ટોકનો લાભ લેવા માટે. પણ એટલું જોરદાર કલેક્શન છે ને. તું કાલે આ વ્લોગ અપલોડ કરે એ પહેલા તો આપણે ઓપનિંગ પતી જાય 7 વાગે કાલ સાંજે. 7 વાગે પતી હા જાય. 7 વાગ્યા પછી આપણે જે આવવું હોય એને હવાય. કઈ નહીં સોમવાર મંડે આવજો. હા મંડે આવવાનું. કાલે તો પોસિબલ નથી. હું લોકેશન અહીંયા મૂકી રાખી દઉં છું. તમારે આવવું હોય તો આવજો. ઓકે વેસ્ટર્ન વિયર સાથે એક જ શોપમાં તમને બધું મળી જશે. વેસ્ટર્ન વિયરનો સ્ટોક પણ બહુ એટલે બહુ જોરદાર છે. આ છે ને બધા ટોપ ટી શર્ટ શર્ટ છે, સામે બોટમ છે જેમાં કાર્ગો પેન્ટ વગેરે વગેરે છે. આ શું લઈને બેઠો છે આ મિલન? મશીન છે કે આમાં પેલા અહીંયા આમાં પ્રાઇસ કંઈક સિલેક્ટ કરવાની, હજી આમાં અહીંયા કંઈક પ્રાઇસ સિલેક્ટ કરવાની આવે. હા. એ પ્રાઇસ સિલેક્ટ થાય પછી આ બટન દબાવો ને હમ. એટલે અહીંયાથી નીકળે. જો નીકળું પછી માર દેવાનું. એના ઉપર એશ ઉપર મારવાનો. કપડા પર નહીં, આવી મારવાનું. રીતે કપડા પર. નજીક એ તે લઈને ઉપર માર દીધું. તમે નજીક હો તો તમારા માથે માર દે. નહીં મારે નજીક નથી રહેવું. આ બધું જો ને મશીનરી છે. આ રોલ છે આનો જો. આમાં કેટલા આવતા છે આમ જોવો તો. આવે તો ખરી ને જ્યારે ન્યૂ સ્ટોક આવે ત્યારે લગાવવા પડે. પછી આ બધા ઓલા જે મારવાના આવે ને અચ્છા હા બધું અલગ અલગ કેટલી ઘણી ખરી મશીનરી છે. આપણે સારું કેમ ઓલા ઉપર મગજમારીને પેલા રેડ દોરીવાળા ટેગ આવે ને એ મારી દેવાના. હા, હા. તમામ 200 રૂપિયાના લઈ લેવાના એક હારે હોલસેલમાં. 200 પર્સમાં રાતે બેસો કાલે આપણે 1 વાગ્યા સુધી બેઠા પર્સના ટેગ વાળા ત્યારે 50 ટેગ. હા તો આમાં વાર લાગે. આમાં વાર ન લાગે. આમાં કેવું હોય જો કારણ કે આ બોક્સ છે બરોબર. આની પ્રાઇસ આપણે 1050 રાખવી છે. આમાં સિલેક્ટ કરી દીધી એકવાર ક્વોન્ટિટીમાં જ હોય. આ કાઢ્યું માર્યું પ્રાઇસ સિલેક્ટ. પેલી તો આપણે Simple. જાતે લખીએ છીએ. આપણે અને જાતે પાછું લખીએ. પણ પર્સમાં આ વસ્તુ ચાલે નહીં ને. ચાલે જ ને ઈ પર્સમાં નો ચાલે. આમાં પર્સમાં આ વસ્તુ નો કપડામાં નો ચાલે ને ઈ તો એની ઉપર થેલી ઉપર રાખવાનું હોય ને. હા આની ઉપર કપડામાં બધામાં સ્ટીકર છે. આવી દોરીમાં લટકાવ એટલે એમાં ચાલે. આપણા પર્સમાં બધામાં સ્ટીકર છે પણ આપણે મારતા નથી. આપણે આપણી જાત મહેનતથી કરીએ છીએ. કેમ કે પર્સનું લેધર હવે પાછળ ખરાબ ગમ થઈ આવે છે, જાય. લેધરને કઈ ખાય નહીં એટલે ખરાબ આપણે થઈ રિસ્ક જાય. નો લેવાય ને આપણે. હા અને ઈ આ વસ્તુ વખતે તો બધું કેટલું જોરદાર બ્રાન્ડેડ કલેક્શન છે. MK, કોચ, ગુચ્ચી, તમને Fendi. 500 થી લઈને 5000 સુધીની પર્સ મળી જશે. હા. વાયસેલ નો તો બહુ જોરદાર પર્સ છે. બધું અમે કાલે બતાવું. આ વ્લોગમાં તારે એકાદું બે પર્સ દેખાડો હોય તો દેખાડીએ કારણ કે આ લાવે સામે વાયસેલ ના એક બે પર્સ લઈને હું બતાવું. હા. ક્યાં છે વાયસેલ મને નથી. ત્યાં છે. ત્યાં ઉપર લખ્યું હોય મિલન વાયસેલ. નું box છે ને એ બધા. હા ઈ ફર્સ્ટ બોક્સ લઈ લે. હા હા Fendi નું એક બે લઈ લે આપણે. અહીંયા એશા તું લઈ લે હું આ બતાવું છું. વાહ જોરદાર પીસ છે બ્લેક શાઇનિંગ જો, એકદમ અહીંયા sticker. પ્રીમિયમ.
આખું ખોલીને બતાવું. તમને આ ખબર ન પડે કે ફર્સ્ટ કોપી છે. આમાં બેલ્ટ પાછો આ ટાઈપનો આવે છે. હા, બેલ્ટ એ જોરદાર છે એનો. આ ફર્સ્ટ કોપી છે, બધી ઓરિજિનલ નથી. ફર્સ્ટ હા, ઓરિજિનલ કે ફર્સ્ટ કોપી તમને તમારે કઈ ઓરિજિનલ ખબર જોતું હોય તો એ મળી જાય, પણ એને હાટે 50,000 રૂપિયા જોવે. વાહ, સાચી વાત છે. એને કરતા 5,000 માં એક સારું. ફેન્ડીનો પીસ બતાવો. ફેન્ડીનો પીસ બહુ જોરદાર છે. ફેન્ડીનો હા, કેવો યલો કલરનું બોક્સ. ઈ બોક્સ તો ઓલા બે નીચે હતા ઈ જ ને. હા હા, નીચે નીચે છે. બતાવતા આવડે લાઈક તો અહીંયા બોક્સ રહે હું આપણે સબસ્ક્રાઇબરને બતાવું ફેન્ડીના 2 બોક્સ છે ને, યશુને દે. લાઈ અહીંયા લે આપણે બતાવીએ એક તું ખોલે એક હું ખોલું. જો વાહ. એક કોથળીમાં આમાં બધી ટોટલ કોથળી બધું આવે. ફેન્ડી આમાં ફેન્ડીનું 2 કલર છે. જો એક white. આમાં 2 નહીં. કલર છે પણ આમાં છે ને બધું ડસ્ટ બેગ ને બિલ આ તે બધું આવે છે બ્રાન્ડેડ નું, પણ અમે હમણાં ડિસ્પ્લે કર્યું ને પછી ખબર પડી કે ફોકસ લાઇટ બાકી છે, એટલે અમે આ એની ડસ્ટ બેગ છે, આ એનો બેલ્ટ છે, આ આખી ચેન લોક સાથે બ્રોડ બેલ્ટ છે, હમ, અને આ ફેન્ડીનું કાર્ડ છે, વાહ. આ ફેન્ડીનું પેલું લગાવવા માટેનો ટેગ છે એ છે. અને જો તમને એવું લાગે ને કે આ ફર્સ્ટ કોપી નથી તો જો આની ચેન જો તમે, એ પણ ફેન્ડીની છે. એ પણ ફેન્ડીની છે. અને કે તે ચેન ઉપર ય અને તે આ ફેન્ડી આ લખેલું જે છે. આ અત્યારે પેલું છે આ પણ ફેન્ડી Fendi રોમાં રોમાં. લખેલું છે. એમાં ડબલ કલર બધું ઓરિજિનલ ટાઈપનું જ આવું છે. એમાં 2 કલર છે, એક વ્હાઈટ છે. વ્હાઈટ એ બહુ જોરદાર છે જોવો. વાહ. આમાં મેઇન ફેન્ડીમાં જે ફેન્ડી લખેલા લેટર છે ને એ જ છે. હમ, બહુ જોરદાર piece. જો આ પર્સનું આમાં બેલ્ટ બોક્સ જો કેવા ખાલી. કલરનો આવે છે ખ્યાલ નથી. જોઈએ. તમે આમાં જો એ જ ઈ. કલરનો બેલ્ટ. પણ આની white ઉપર આ મસ્ત લાગે છે નહીં? વ્હાઈટ ઉપર મસ્ત લાગશે. આ બોક્સ જો તમે. આ બોક્સ બહુ Unboxing જોરદાર કરી છે. હા, અનબોક્સિંગ કર. મેગ્નેટ છે આખું. આ રીતનું છે. હમ, થઈ ગયું. ખુલ્લી જાય. મેગ્નેટિક આખું બોક્સ છે. હમ, પછી આ પર્સ આવે. કોચનું પર્સ છે. પર્સ પણ એક નંબર છે. વાહ, સાઈડ પોકેટ છે બે સાઈડ. જોરદાર પીસ છે. ચાલો ને. આ અંદર ખોલીને બતાવું. આ બેલ્ટ. હા, એક બેલ્ટ. 2 બેલ્ટ આવે છે, એક પછી આ લગાવેલો બધું છે. આનું વોરંટી કાર્ડ ને એ છે. હા, આ વોરંટી કોચના કાર્ડ છે. કોચના કાર્ડ છે, એ વોરંટી કાર્ડ નથી. આમાં લગભગ આવે છે આ બધું. આ પાછું જો સ્પેશિયલ કલર છે એવું છે. એ લેધર. અહીંયા લટકાવવા માટેનું છે. અહીંયા કોચનું. કોચમાં. અહીંયા લટકાવવા માટેનું છે. અને આ કાગળિયા. આ કોચના કાગળિયા પછી આ બધું અચ્છા બતાવી બતાવી દીધું પછી બધું. આમાં પણ આવશે કોચનું. અચ્છા, કોચ ને આખી બ્રાન્ડ લખેલું જ આવશે. યસ. ટૂંકમાં ફર્સ્ટ કોપીમાં એવું લાગવા નહીં દે કે ઓરિજિનલ નથી એમ. એ ટાઈપનું કલેક્શન છે આપણી પાસે. બહુ જોરદાર. લિમિટેડ સ્ટોક છે. અમે બ્રાન્ડેડમાં બહુ ઓછો સ્ટોક લાવ્યા છીએ, તો જલ્દીથી ઓર્ડર કરી દેજો, કેમ કે 2-3 ના તો ઓર્ડર આવી ગયા છે. હા, 2-3 પીસ ઓર્ડર આવી Friends ગયા હોય છે. એને ખબર હતી કે અમે કોચના લાવવાના, આ બ્રાન્ડેડ લાવવાના છે, તો એને 1-2 તો લઈએ પણ લીધા છે. એટલે તમને જે પર્સ ગમી જાય ને એ લઈ જ લેજો. હા, અત્યારે મારે એક કસ્ટમર સાથે વાત થઈ ને, એને એક આપણું ડીઝલનું પર્સ ગમતું હતું. એ અત્યારે જતી રહ્યું છે. તે કહે કે ઓહ નો, કે મારે જોઈતું હતું. મેં કીધું સોરી, પણ તમારે જોઈને જો જ્યારે ગમે ને તરત જ ઓર્ડર કરી દો, હમ, કેમ કે પછી જતું રહે. પછી અમે એક પીસ એક જ વાર લાવીએ છીએ, એનો એ પીસ બીજી વાર લાવતાય નથી. હા. નવો સ્ટોક એટલે ડાયરેક્ટ નવો જ સ્ટોક આવી જાય એવું છે. ચાલો, વોકિંગ નો ટાઈમ થઈ ગયો છે. 6 વાગી ગયા છે. વોકિંગ કરવા જવું. દૂધ હારે લેતા જશો. વોકિંગ કરતા કરતા થાકી જાય એટલે થોડુંક પી લેવાનું, હાલવા માંડવાનું, થોડુંક પી લેવાનું, હાલવા તો માંડવાનું. આથી વજન ઘટે નહીં, વધે. તો વધારે ચાલવા જઈશ વધારે વાળવા જાવ હાલ લે, પછી ભૂખ લાગે એટલે વધારે ખાઈ લે, એટલે દૂધ પી લેવાનું. પી લેવાનું. એવું નથી, આ તમારું દૂધ છે, હું કોઈ લેતી જાઉં, ગરમ કરવું હોય તો થઈ નહીં, જાય. યશુએ કીધું ને એવું છે. દૂધ મને આમ થોડુંક હાલી લે, થોડુંક દૂધ પી લે, થોડુંક હાલી લે, થોડુંક દૂધ પી લે. બરાબર ને? આમ નહીં, આમ. એટલે આમ આવું કરો. તારે સારી ખાવું હોય તો આવે. સીધું પાવ મોઢે માંડીને. ના, માં નથી પીવું. તો કાંઈ નહીં, હારું, હાલો, બાય બાય, બાય. ટાટા. આ બાર્બી ડોલ જોઈએ. દિલ્હી વાળી, દિલ્હી થી લીધી હતી અમે. લાઈ, કાલ બતાવી હતી નહીં આપણે? તમે જોઈ છે? લ્યો, નજીક થી બતાવું ના, તમને. નજીકથી તને બતાવું. આ એકદમ નજીક થી મસ્ત છે. બટરફ્લાય જો એનું. એ કઈ માર્કેટમાં? કિચન છે.
એવડું મોટું કિચન સરોજનીમાંથી સરોજીની માર્કેટમાં જ લીધેલી છે. એક છે ને 250 ની એક હતી ઈ તો બહુ જોરદાર હતી. કેમ? આટલી મોટી હતી, બહુ આટલી જોરદાર. મોટી હતી અને આનાથી હેવી હતી, આમ હેવી ફેબ્રિક ને બધું હેવી. હા પણ પછી મને નાની એક લીધી, બસ હું તો મોટી નથી લેવી, નાની જ હા લેવી. એ છે ને બેન પાસે અમે થોડુંક બાર્ગેનિંગ કર્યું કે 200 કે 150 માં આપે, પણ એ બેન હેલા જ નહીં. 250 એટલે 250 જ તે. બસ તો પછી નો આપી એટલે પછી મેં કીધું અમે વટે હોય આમાં નથી લેવી, તો હા આમાં આપણે નથી લેવી. તો આપણે એ કઈ નથી માર્કેટ હતી? લેવું. એ કમલાનગર હા, કમલાનગરમાં. કમલાનગર માર્કેટમાંથી હતી. કેમ પણ એક્સરસાઇઝ કરાવે છે. એ હાલ છે નહીં, રહેવા દો. હાલ છે તો નહીં પણ હમ. વિશાલ પેશન્ટ બની ગયા છે આજે. હા જાવ સવારની તબિયત એટલી ખરાબ છે ને કે કોઈ લિમિટ નહીં. બીપી લો થઈ ગયું છે. કેમ? સવારે જાગે ને ત્યારે ઉઠવાનું જ નહીં. પછી એવું 4-5 વાગ્યા સુધી હતું. હા અત્યારે પાછો દવાખાને ગયો તો પાછું બીપી માંગ્યું ને તો બીપી લો હતું. હમ અને એટલે આજે તબિયત ખરાબ થઈ ગઈ કે વાત છે. સવારે ઊભું જ ન થવાનું હમ બેડ ઉપરથી. પછી અત્યારે પાછા ડૉક્ટર પાસે ગયા હતા. સવારે ગયા હતા, દિવસમાં 2 વાર તો ડૉક્ટર વિઝિટ કરે. સવારે નહોતા ગયા હતા. સવારે તો હુતી હતી. હું હોતી હતી ને જગપાણા મોઢે સુધી હોતા હોય છે. જો છો ને તમે આ કેમ હોઈ ગયા છે? આને કઈ થયું છે? નહીં, ઈ કોલેજ જવા માટે વહેલા જાગ્યો હોય, હા પછી આપણે બપોરે ત્યાં પહેલા શોરૂમે જતા રહ્યા, અચ્છા હા હા પછી રાતે 1:30 વાગે લેવા આવ્યો તો મને 1 વાગે. એવું છે. એટલે એને ઊંઘ આવે છે. પછી રાતે 1:30 વાગે એસી વેફર ચટણી મગાવી હતી, ઈ લેવા જો પછી રિંગ. હા હા હું ઈ જ કહેવાની હતી. પેશન્ટને નતો મોકલ્યો લેવા, વિવેકભાઈ લેવા જાતો તો ને એટલે રાતે છે ને 1:30-2 વાગે બધાને વેફર ચટણી ખાવાનું ને બધાને ખમણ નહીં, એ ખમણ શું ચટપટી ખાવાનું મન થાય છે. એને કેવું કર્યું ખબર છે તમને? બપોરે છે ને સૂઈ ગઈ હતી ટ્રેનમાં. મને એમ કે મૂવી જોવે છે પણ એ પોતે સૂઈ ગઈ હતી, એટલે પછી રાતે તો ઊંઘ આવવાની જ નથી. મેં મૂવી શરૂ કર્યું, હા. પેલું કયું હતું, આપ જૈસા કોઈ, શરૂ કર્યું, પછી શરૂ કર્યું, પછી 20 મિનિટ જેવું જોઈને તો ઊંઘ આવવા માંડી. બર્ડ્સ મૂકી દીધા, ચાર્જિંગમાં ફોન મૂકી દીધો અને હું સૂઈ ગઈ. તો તમને કે ઊંઘ આવી નહીં? મને ન આવી. મને છે ને 2 વાર તો ટીસી ઉઠાડવા હોય કે તમે કેમ આ સીટમાં હોતા, પણ મેં કીધું મારો સામાન આઈ ટીટી ટીસી ને આ ટીટી ટીટી ઈ કે તમે કેમ આ સીટમાં હુતા છો એમ. મેં કીધું મારો સામાન ઓલી સીટમાં છે, સામાન વધારે છે, હુવા દ્યો ને તે બસ હુવા દીધી. એ તો ત્યાં કોઈ બુકિંગ 2 પ્રકારના માણસો, એક જેને શાંતિ હોય ને એ હોતા હોય, અને એક જેની તબિયત ખરાબ હોય ને એ હોતા હોય. હા બાકી મારી જવા દો તમે. મારી જવા જો. રાતે હું 3 વાગે સૂતો તો સવારમાં તોય જાગીને ઓફિસ હોય છે, જસ્ટ આવ્યો છું. છતાંય તે તમે જોઈ શકો છો. મને તમે જોઈ શકો છો, અમે 7 વાગે દિલ્હીથી અહીંયા સ્ટેશને પહોંચ્યા. રાતે બધું આપણે આપણું પર્સનું લેબલિંગ ને એવું બધું કામ કર્યું. પછી કેટલા વાગે? 12:30 સુતા. હું તો 12:30 સુતી 2 હતી. વાગે ખમણ ચટપટી ખાઈને સૂતી, પછી 9 વાગે ઉઠી એટલે એમ વાંધો નહીં. જાગીને પછી કાંઈક ખાધું છે પાછું. ના ના સવાર તો ચા દૂધ પીધું. સવારે જ ખાધું જ હોય. સવારે વિવેક આ નવા બ્લોગર આવ્યા છે. વિવેક એવા એવું છે રાતે દિલ્હીથી આવ્યા 6-7 વાગે, પછી જમી લીધું, પછી પર્સ ને બધાને ટેગિંગ ને એ બધું કામ કર્યું, અને પછી 12:30 થઈ ગયા હતા. 12:30 સૂતા ને હું તો 7 વાગે જાગી ગઈ હતી, પણ એ સુધી ને આમ લેટ સૂતા હતા એટલે સવારે વહેલા તે નો જગે ઓબ્વિયસલી. રાતે વહેલા સૂવી તો સવારે વહેલા ઉઠાય એવું થાય. અને આ પેશન્ટ તો સવારના સૂતા જ છે. મેં કીધું એમ કે ખબર છે અચાનક જ તે સવારે ઉઠાણું જ નહીં, એટલે પછી ડૉક્ટરને બોલાવ્યા. તેણે કીધું કે બ્લડ પ્રેશર લો છે, અને પછી દવા આપી. તો દવા કેટલી બીજી દવા ચાલુ છે, B12ની, D3ની અને કોલેસ્ટ્રોલની. હવે પછી નવી દવા એડ થઈ બીજી. લાગશે વાર તો આવશે મજા. બોલતો બોલ દે. મોટેથી બોલ, આમ તો બોલ. જોરથી બોલ, જોરથી બોલ. મજા આવશે તો મજા આવશે આવશે. પણ મજા આવશે. પપ્પુ તું કેમ આજ પપોડું લઈને આવ્યો છો?
એનું બબુડા હમણાં ઉત્તરાયણ વહી ગઈ પણ એને એનું બબુડું યાદ આવે એને 12 માસ બધું હોય અને ઢોલ તને આવડે છે વગાડતા વગાડતા બસ બસ હવે મિલનભાઈ ઉઠી જશે બસ. જો વિશાલ અંકલ ને દેતો જાતો વગાડવા જા વિશાલ અંકલ ને તે એને પૂછતો તમને મજા છે કે નહીં પૂછતો તો પોપડો વગાડતો મારો માથું દુખે છે. માથું દુખે છે ને તાવ આવે છે નો વગાડ એટલે આમ જો વિવેક અંકલ બોલાવે છે હા, મારી પાસે છે. હું જો મુંબઈ ગયો તો ત્યાંથી. ચોકલેટ લાવ્યા છે ઈ જા હવે ઈ પાછું રો. તોડવાની ખેંચવાની ખાલી રમવાની એને હવે હાલી ઈ ડોલ થી રમવા વાલી માંડ્યો વાલી છે કર દે વાલી વાલી એ અહીંયા અહીંયા કિસી કર જો દે હું મુંબઈથી ચોકલેટ લાવ્યો. હાવ ગાડો અહીંયા ગરમા ગરમ ઉત્તપમ બને છે. ક્યાં ભાઈ ઉત્તપમ તારું? બસ તમે વિવેકભાઈ જમી લીધું હા આપણે જમી લીધું છે. મજા આવે ગરમા ગરમ ખાવાની, પણ આ તો જરાક બોલવામાં તકલીફ છે એટલે ગરમ હોય એટલે વધારે મજા આવે ખાવાની. તમને મજા નહોતી ને એટલે પછી બનાવ્યા હતા મમ્મી ને પપ્પા જમવાનું નતું આપણે 3 જ હતા હા એ તો ફરાર વાળા છે, શ્રાવણ મહિના વાળા હમણાં. શ્રાવણ મહિનો છે મસ્ત શેકાય છે ઉત્તપમ, ઢોસા જેવું લાગે હો. ઢોસા જેવું. ચોખાનું જ આવે ને એટલે ચોખા નહીં રવાનો લોટ રવાનું આવે. હા હા, એવી ક્યાં ખબર મમ્મી રવાનું આવે હા રવા તો આવે ને એવું છે. કેટલા ખાઈએ? એ લગભગ માર ક્યાં ખાવાના છે કેમ? મેં તો બપોર જમી લીધા હોય ને એની તો અચ્છા એક ટાણું બપોરે કરી લીધું એટલે અત્યારે ફરાળ છે, પણ ફરાળમાં જાઓ કેટલા ફ્રૂટ ઝાપટી ગયા જાઓ. મમ્મી ને એવું તો ખાવાનું સારું બન્યું છે હા કે ને ફરાળમાં ગણાઈ જાય એક આપણે ટાણું. 2 ટાણા કરતા વિવેકભાઈ સપાટા બોલાવી લીધા છે અત્યારમાં જોજો હવે એને કેવું કર્યું છે ખબર ઈ ઘરે હતા ને ત્યારે એમ કહીને ગયા હતા કે મારે કઈ જમવાનું જ નથી એમ અને અત્યારે ઊભો નથી થતો. મેં ના પાડી છે, પણ હવે આ બધું બનાવ્યું એટલે મેં કીધું થોડું ઉત્તપમ ખાધા, પછી આવડા રાઈસ ખાધા, અને હવે ચવડા ઉપર આવ્યો છે. ના એ તો ટેસ્ટ કરો મમ્મી કે સારો છે. તારો ટેસ્ટ એ તો ખાવા બરાબર હોય. તો જ આમાં તો કઈ ટેસ્ટ એટલો તો કરવો પડે, ભાવ થોડોક તો કેમ થાય. હા એ બરોબર છે.